ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણી બ્રેજુડીમાં ને ઓન ધ વે થઈ ગયા છીએ ક્યાં ખબર છે? રાજકોટ બાજુ. ઘણા દિવસથી ભાઈ રાજકોટ નથી ગયા ને, દિવાળીનું વેકેશન પડ્યું ને તે પછી રાજકોટ જ નથી ગયા. તો રાજકોટની બહુ યાદ આવી ને એટલે આજે કીધું હાલો એક રાજકોટ આંટો મારતા આવી. અને રાજકોટ આજે મેં જઈએ છે ને, જો આ છોડીને નિહાળે મૂકવા હોત ને જવાનું છે. આને વેકેશન ખુલી ગયું કા નિરાલી? હવે ભણવા આવી જવાનું છે. જો ભાઈ એનો સામાન બધો ગાડીમાં ભરી દીધો છે. એને પેલા નિશાળે મૂકવા જવાનું છે અને પછી આપણે ભાઈ ક્યાં જવાનું છે? આપણે રાજકોટમાં આટા મારવા. રાજકોટમાં આટા મારવા? મફત હાલે છે આ ભાઈ ત્યાં આટા મારવાના છે? મફત નો હાલે તો કાંઈ નહીં, આટા તો મારવા પડે ને. કાંઈ નહીં. તો ભાઈ આ છોડીને આપણે નિહાળે મૂકવા જઈએ છીએ. મારા મોટવા પણ છોકરા ને છોકરી છે, એટલે કે મારી ભત્રીજી છે. તો એને આપણે નિશાળે મૂકવા પહેલા જવાનું છે. અને પછી રાજકોટમાં શું થવાનું છે ને કાંઈ ખબર નથી. બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલે બધી ખબર પડી જાય છે. મેં છે ને હલેન્ડા ચા પીવા ઉભા રહ્યા હતા. ચા જોતો હું તો નથી પીતો, પણ આ ભાઈને ચા પીવાની હતી ને તો અમે ઉભા રહ્યા હતા. પણ આ ટાયરમાં જો ભાઈ હવા વહી ગઈ છે. મતલબ એટલી બધી નથી ગઈ, જે હાલે એમ છે, ઉગી જશે એમ. તો ટાયર પૂછ્યું થઈ ગયું છે. જો ભાઈ લગભગ આમાં નાનું એવું પંચર હશે. સવારમાં છે ને આમાં નથી હવા, તો આમાં મેં ગામમાંથી હવા બદલી હતી. અત્યારે તો એમાં કાંઈ વાંધો નથી, પણ આમાં હવા વહી ગઈ છે. હવે આગળ ક્યાંક પેટ્રોલ પંપ કે એવું આવે ત્યાં હવા બદલી. 35 कर दो भैया. ओ भैया, हवा वाले भैया 35 कर दो. आई थिंक हो गई होगी, टायर फूल गया है पूरा, फट जाएगा. चेक कर लो इससे. ऊंधा है वो, ऊंधा. हाँ, इसको हमा रखती. कितना हो जाती? 40. थोड़ा निकाल दो. 40 बहुत ज्यादा होता है. તો ફાઇનલી આપણે રંગીલા રાજકોટમાં લેન્ડ થઈ ગયા છે. સિગ્નલ ખુલી ગયું છે એટલે હવે ગાડી આંકવામાં ધ્યાન દેવું પડશે. મેં કીધું સિગ્નલ બંધ છે ને તો એક ક્લિપ લઈ લઉં, પણ જેવું મેં ચાલુ કર્યું ને એવી સિગ્નલ ખુલી ગયું છે. જો ભાઈ ચાલો, નાગરિક બેંક છે અત્યારે. આગળ એક બીજું સિગ્નલ આવી ગયું, એ વળી બંધ છે ને. હા ભાઈ અત્યારનો બ્લોગ ચાલુ કર્યા છે. કોના બ્લોગ જોવે છે ભાઈ? કૌશિકભાઈ ના બ્લોગ જોઈ છે ભાઈ. આ રીંગણ શાક બને છે કંઈક જોઈએ હવે. ઓકે, રેસીપી શીખી જાય છે પછી આપણે પ્રોગ્રામ કરવામાં કામ આવશે. જો ભાઈ વ્લોગ જોવે જ કટ્યો. નિરાલીની સ્કૂલે આપણે પહોંચી ગયા છીએ. અને જો ભાઈ આ છે નિરાલીની સ્કૂલ. ચાલો હવે ગાડીમાંથી સામાન લઈ લો અને પછી હવે તમારે અહીં રહેવાનું. કા મજા આવશે ને? નિરાલીને આપણે સ્કૂલે મૂકી દીધી છે ને હવે જ આવી છીએ રાજકોટમાં એક બીજા ભાઈબંધને ફોન કર્યો. એટલે મહેશ ઓન ધ ટોપ. યા તો મહેશભાઈ પાસે જવાનું છે. ચાલો મહેશભાઈને મળીએ અને એનો રોલ કરીએ. આજા ભાઈ, જલ્દી બેઠ જા. આવી જા. જાને દો, પાછું બેન થઈ જવાનું. જાવ દે. એટલે સિગ્નલ હાલે. તું બ્લોગ ચાલુ કર્યા ને કે લા કર બ્લોગ હવે. નિરાતે ઉતારે, ઊભી રાખી નિરાતે ઉતારે. હવે બ્લોગ થઈ ગયો ભાઈ. સિગ્નલ બંધ થઈ ગયું મિત્રો. આને બિહારવાના ચક્કરમાં સિગ્નલ પાછું બંધ થઈ ગયું. એકવાર તો અમે સિગ્નલમાં ઊભા હતા અને હવે પાછું બંધ થઈ ગયું. લ્યા, અને આ કાના કારણે આને કઈ ફોન પકડ્યો નહીં ને એટલે. કાં ભાઈ? તો મેં કીધું તું ફોન પકડ પછી હું જાઉં. નહીં, તમે ગાડીઓ ગમે ને ઊભી રાખો એમાં અમારો વાંક. મેં તમને કીધું હતું કે તમે ગાડી કહું છું સિગ્નલ ખુલે છે તો કે નહીં અહીંયા જ ઊભી રાખ. લે ઊભી રાખી લીધી. પણ આને બિહારવો કે નહીં? બિહાર તો આમથી ને બે એક તો ને કાંઈ વાંધો નહીં. અમે પેલા થોડુંક લપ કરી લેવી પછી મળવી. આજુબાજુને અમે ધરાઈ ગયા ને એટલે હવે આવી ગયા છીએ અમે અમારી પેટ પૂજા કરવા માટે. આ ભાઈ તો ઓલરેડી પેટ પૂજા કરી લીધી છે એટલે અમે બે જ આવ્યા છીએ ને. આ ભાઈ અમને કંઈક લઈને આવ્યા છે. ભાઈ આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? પિઝા ખાવા માટે કંઈક આવ્યા છીએ. પિઝા છે ને અનલિમિટેડ છે. તો અનલિમિટેડ હોય ને તો આવી રીતે પેલા બધું લેવાનું હોય. તો આવું કંઈક લઈ લીધું. ભાઈ આ શું કહેવાય? આ ધોળું એને શું કહેવાય? સાસનો સંભારો. આ બીજું બધું તો ખબર છે કે ભાઈ આ વસ્તુ ગુલાબજાંબુ છે ને આ મંચુરિયન છે ને એવું બધું તો દેખાય છે, પણ આની એકની નથી ખબર. કાંઈ નહીં, હાલો હવે અહીંયા બપોરા કરી લેવી. અરે ભાઈ કરવાના. હા ભાઈ બપોરા કરી લીધા છે. અને એક બીજું તમને વસ્તુ દેખાડું. આ શું છે જરીક કોમેન્ટ કરી દેજો ને. આ બધું આ શું છે? આ વખત મળતું હોય છે ભાઈ બંધ અહીંયા. મંગાઈ ને એક આવે હમણાં લાસ્ટમાં. આ એક ઓલું લીલા કલરનું મિક્સ ફ્રૂટ આપો ને. જો એ તમને પેલા ખવડાવી દે ને હા તો તમે આ નો ખાઈ આવે. એ પેલા પાય ને
તો તેમાં ખાય ન એવું છે? એ લાસ્ટમાં રાખવાનું છે. ઓકે હાલો તો પેલા પેટ પૂજા કરી લેવી. ખાઈ ખદોડીને દર્શક મિત્રો અત્યારે અમે આવતા રહ્યા છીએ. એટલે લાઈટો સેન્સર વાળી છે કે આપણે હાલવીના ચાલુ થાય? ના ભાઈ પાર્કિંગમાં થોડું એવું એટલે મેં ઉપર માણા રાખેલો ચાલુ થાય છે. એટલે અમે જ્યાં જ્યાં હાલે જઈએ ને જો આ બાજુ અંધારું છે. હવે આ બાજુ તો ઓલરેડી ચાલુ છે. આ બાજુ એટલે હાલું જોઈએ. અહીંયા પણ આમાં લાઈટ જ નથી. આમાં છે? ઓકે ઓકે આમાં છે લાઈટ જ નથી. તો ભાઈ મેં આવી ગયા છીએ રિલાયન્સ મોલમાં અને ગાડી પાર્કિંગમાં મૂકીને હવે જઈએ છીએ ઉપર આંટા મારવા. તો ભાઈ इसमें है ना ऐसे पैर रखते हैं और धीरे धीरे એટલે હાલ્યો. તો ભાઈ ઝટકા મારતું મારતું હાલે છે. આ બાજુ સીડી છે જો, આ બાજુ સીડી ને આ બાજુ ખાલી આ રીતે છે. તો ધીમે ધીમે હાલ્યા જઈએ. એ આમાં ઊભું ન રહેવાનું હોય, હાલ્યું જવાનું હોય. હાલો ઓ ભાઈ બેન મૂકી દો ને ભાઈ. આમાં કઈ જામતી નથી એટલી. નથી જામતી ને? હા તો મૂકી દો. આવીને છે ને ભાઈ આ 17 Pro Max જોવા માંડ્યા. ખબર છે કે ભાઈ આ લેવા માટે 2 વીઘા વેચવા પડે. વીઘાની વાત નથી પણ મોબાઈલ બરોબર જામતી નથી. હા જામતી નથી. એકચ્યુઅલી છે ને આવા નાના નાના ફોન અમને પસંદ ન આવે એટલે અહીંયાથી આપણે આગળ જઈએ. ચાલો મિત્રો મોબાઈલ તો ઠીક પણ આ ટીવી જોવો ભાઈ. આ ટીવી જોઈને આપણને એમ થાય ઘરે લઈ જવા છે. મતલબ ઘરે લઈ જવા એવા છે નહીં, કેમ કે આની પ્રાઇસ જોવો તમે કેટલી છે, 4,06,670 રૂપિયા. પણ ટીવી એમ છે હો ભાઈ. ટીવી તો ન કહેવાય, આને LED કહેવાય. 4K ભાઈ જો. અને આ બાજુ એક એનાથી મોટું છે. આનો ભાવ કંઈ ખબર નહીં. અહીંયા તો કેટલા છે જો તમને દેખાડું, 90,000 છે. બાકી હશે તો આ મોંઘું. હાય ભાઈ ડિજિટલ રિલાયન્સ. તમે ખાલી વિચાર કરો આવું LED આપણા ઘરે હોય ને આપણો ખુદનો બ્લોગ જોયો હોય 4Kમાં, હાય કેવી ફિલિંગ આવે. ખુદનો બ્લોગ આમાં આવડે LED-માં ક્યારે હું જોઈશ? કાંઈ વાંધો નહીં, ક્યારેક કોઈક ભાઈબંધ થિયેટર બનાવે ને ત્યારે એના થિયેટરમાં જઈને જોઈ લઈશ. લિફ્ટમાં બેસીને અમે છે ને પાર્કિંગમાં જતા હતા. આ મિત્રો મળી ગયા કે અમે તમારા ફોલોઅર્સ છીએ. સેલ્ફી બેલ તમારે કેટલા દિવસથી વિડિયો એવું છે? વાહ ભાઈ વાહ. ફોટો બોટો હજી આપણે નીચે જવાનું છે કે અહીંયા જ તે? ઓકે તો દોસ્તો આપણે રાજકોટમાં રખડી લીધું છે અને હવે થઈ ગયા છીએ બેક ટુ હોમ. અને અમારાથી છે ને એક નાની એવી ભૂલ તો નહીં મતલબ ભૂલી ગયા કા એવું થયું. તો અત્યારે હવે ઘર બાજુ હાલતા થઈ ગયા છે અને ભૂલી હું છે ને એ હું તમને દેખાડી દઉં. તો ઓલી સોડીની છે ને મેટ અહીંયા પડ્યું રહ્યું છે ગાડીમાં. હવે પ્રેક્ટિસ ક્યાં કરશે હે ભાઈ? પ્રેક્ટિસ હવે બીજું પાથર છે બિચારી શું કરશે હવે? એ કામ તો કઈ ઉધાર છે નહીં. એમાં એવું છે એ છે ને ભાઈ ખેલ મહાકુંભ સાથે સંકળાયેલી છે. તો મેટ એને જોઈએ પણ મેટ તો ગાડીમાં પડ્યું રહ્યું. કાંઈ વાંધો નહીં, 2-4 દિવસ પછી હું પાછો આવીશ ને ત્યારે લેતો જઈશ અને સ્કૂલે દઈ આવીશ. એવું બધું છે ને. બાકી અત્યારે થઈ ગયા છે ઓન ધ વે આપણા ઘર બાજુ. ભાઈ સાહેબ અભી હમ આ ગયે હે જસદણ. અને જસદણ છે ને CNG બરો ઉપર રહી ગયા છે. એ બધું તો ઠીક. આ બધું જોવો શિયાળે વરસાદ આવે છે ભાઈ. હવે આમાં ભાઈ અમારે છે ને मौसम के साथ भी बहुत बड़ा दगा हुआ है. लगता है मौसम के साथ भी दगा हुआ. એ બધું ભાઈ સાઈડમાં અમારે ભાઈ માંડવી છે ને ખેતર પાથરા કરેલી પડે છે. વરસાદ આવશે તો બધું બગડશે. આવું બધું છે ભાઈ. ખેડૂતને જ આ બધું સહન કરવાનું હોય. લાગે તો છે વરસાદ આવશે, પછી જોઈએ હવે આવે છે કે નહીં. પહોંચી ગયા આપણે ઘરે અને બસ આજનો કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને હા તમને કીધું હતું ને વરસાદ આવે એવું છે, તો કાંઈ જે કાંઈ વરસાદ આવ્યો નથી. રાતે કદાચ વરસાદ આવશે, કંઈ વાંધો નહીં. એ હવે ભલે આવતો ભાઈ, હવે એને તો કંઈ આપણે રોકી નથી શકતા. તો આવો હતો ભાઈ આજનો આપણો આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હું તમને મળીશ ફરીથી નવા મસ્ત મજાના વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર. બાય બાય.